So hi friends, today we will discuss about the magnetochemistry. So for that, all metal ions are magnetized, which is the produce when we can apply magnetic field, and then it can be have the generate magnetization. So for that, many properties are substance are affected by the applied magnetic field. So for that, we can have the first of all define basic definition of the magnetochemistry. We can have the produce one magnet N or S, north pole and south pole, so called, which regions in which existence of the magnetic lines of force is known as magnetic field. જે જગ્યાએથી આપણને બે કોર્નર એન ઓર એસ, નોર્થ પોલ એન્ડ સાઉથ પોલ, એ બે જગ્યાએ આપણને જે રિજિયન્સમાં બહુ મોટા પ્રમાણમાં મેગ્નેટાઇઝેશન જોવા મળે, બરાબર, તો એ ત્યાંથી જે પ્રોડ્યુસ મેગ્નેટાઇઝેશન થાય તો એ આખા વિસ્તારને મેગ્નેટિક ફિલ્ડ, એ વિસ્તારને કહેવાય મેગ્નેટિક ફિલ્ડ, જ્યાંથી મેગ્નેટાઇઝેશન એપ્લાય થાય છે, વિચ ઇઝ કેન બી and symbolized by the H. Then after, second definition is magnetic pole. Magnetic pole or the dipole, one end या तो फिर ए नॉर्थ एंड या फिर साउथ एंड, we can have the both known as the pole, and both regions one time have the applied magnetic field is called dipole. Then after, we can have the described unit pole. Unit pole means we can have this scrapped one unit in this the particular unit of magnetization in magnet. So for that, we can have the decide the unit which describe the strength of magnetic pole is known as unit pole. એટલે કે જે રિજિયન્સ હોય, જે મેગ્નેટિક ફિલ્ડ હોય, એમાંથી પર્ટિક્યુલરલી એક યુનિટ એ પોતે જે મેગ્નેટમાંથી જે યુનિટ બહાર એપ્લાય કર્યો હોય એ યુનિટ, એ જે ચુંબકની ચુંબકત્વ શક્તિનું રિપ્રેઝન્ટેશન કરે એને કહેવાય યુનિટ પોલ. Then after, we can have the discuss about the intensity of magnet. So can we have see here, intensity of the magnetic is defined as magnetic moment per area. પર એરિયા મેગ્નેટિક મૂવમેન્ટ. આપણે જે મેગ્નેટાઇઝેશન એપ્લાય કરેલું છે એ પર્ટિક્યુલર એરિયામાં કેટલું એપ્લાય થાય છે એને કહેવાય ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન. વી કેન હેવ ધ સિમ્બોલાઇઝ બાય ધ આઈ. સો we can say that I is equal to m by v. M means magnetic momentum by applied volume. એટલે આપણે જેટલા ચુંબકના જેટલા વિસ્તારમાં મેગ્નેટાઇઝેશન એપ્લાય કરેલું છે એ વિસ્તારને અથવા એ વિસ્તાર ઉપર જે મેગ્નેટાઇઝેશન થવાની જે શક્તિ હોય, જે ચુંબકની જે તાકાત, પોતાનું ચુંબકનું ચુંબકત્વ, એ પર્ટિક્યુલર વિસ્તાર પૂરતું સીમિત હોય તો એને કહેવાય ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન. ધેન we can have the discuss magnetic moment. Magnetic momentum એ ડિસાઇડ થાય જેટલું લેન્થ, ચુંબકની લેન્થ, એટલે કે મેગ્નેટ હોય ગમે એવડું લેન્થ હોય, તો નાનું મેગ્નેટ હોય તો એનું અટ્રેક્શન, મેગ્નેટાઇઝેશન ફિલ્ડ બધું એ ઓછું હોય, કમ્પેરેટિવલી લેન્થ હાઈ હોય તો એનું મેગ્નેટાઇઝેશન બી વધારે જોવા મળે. Then after, we will have the discuss about the magnetic induction. Magnetic induction, it is have the force applied when we can have the apply external magnetic force. એટલે આપણે કોઈ બહારથી મેગ્નેટિક ફોર્સ એપ્લાય કરી, જ્યારે કોઈ પણ સબસ્ટન્સ હોય એની ઉપર કોઈ બહારથી આપણે મેગ્નેટાઇઝેશન એપ્લાય કરી અને એ પોતાના સર્ક્યુલેશન વિસ્તાર, સર્ક્યુલર પાથમાં જે પોતાની મેગ્નેટાઇઝેશન દર્શાવે,
So can we have the said that B, magnetization symbolized magnetic induction symbolized by the B is equal to H plus 4 pi I. એટલે કે એકચ્યુઅલ મેગ્નેટિક ફિલ્ડ કમિંગ આઉટ ઓફ ધ સબસ્ટન્સ, આપણે જે મેગ્નેટાઇઝેશન એપ્લાય કરેલું છે એમાંથી ખરેખર કેટલા પ્રમાણમાં મેગ્નેટાઇઝેશન પોતે ઇન્ડ્યુસ્ડ કરે છે, ઇન્ડ્યુસ્ડ મેગ્નેટિક ફિલ્ડ, ઇટ ઇઝ કોલ્ડ ધ મેગ્નેટિક ઇન્ડક્શન which is represented by B, and this is formula is B is equal to H plus 4 pi I. So for that magnetic susceptibility. Magnetic susceptibility is known as the ratio of the inducted magnetic field per area upon applied magnetic field. એટલે કે આપણે જે વિસ્તાર છે, આપણી પાસે જેટલો અવેલેબલ વિસ્તાર છે એમાંથી જે મેગ્નેટાઇઝેશન પ્રોડ્યુસ થાય છે પર એરિયામાં, પર યુનિટ એરિયામાંથી આપણને જેટલું પણ આપણને એપ્લાય કરેલું જે મેગ્નેટાઇઝેશન છે એમાંથી આપણને પાછું રીપ્રોડ્યુસ થઈ અને કેટલું મેગ્નેટાઇઝેશન સબસ્ટન્સને અફેક્ટ કરે છે, એ જે શક્તિ હોય, એ સ્ટ્રેન્થ હોય, એ ચુંબકની એ શક્તિને મેગ્નેટિક સસેપ્ટિબિલિટી તરીકે ઓળખવામાં આવે છે. સો ફોર ધેટ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી is represented by the kappa, so is equal to I by H. It is of the directly proportional to the applied magnetic field. આપણે કેટલું મેગ્નેટિકિઝમ એપ્લાય કરી છે સબસ્ટન્સ ઉપર એની ઉપર મેગ્નેટિક સસેપ્ટિબિલિટીનો ડિપેન્ડ્સ રહે. સો લાસ્ટ પ્રોપર્ટીઝ ઇઝ મેગ્નેટિક પરમિએબિલિટી. Magnetic permeability is known as the applied magnetic field upon magnetic induction. એટલે કે આપણે જે ફિલ્ડ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરેલું છે અને એમાંથી કેટલું મેગ્નેટિક ઇન્ડક્શન બરાબર એપ્લાય થાય છે, એ બેના રેશિયોને આપણે મેગ્નેટિક પરમિએબિલિટી તરીકે ઓળખાય છે. એટલે પરમિએબિલિટી વિચ ઇઝ રિપ્રેઝન્ટેડ બાય ધ P. સો ફોર દેટ P ઇઝ ઇક્વલ ટુ B બાય H, વેર ઇઝ B is equal to magnetic induction and H is equal to applied magnetic field. So for that આપણે જેટલું મેગ્નેટિઝમ એપ્લાય કરેલું છે એ મેગ્નેટિક એમાંથી જેટલું મેગ્નેટિકટાઇઝેશન ઉત્પન્ન થાય છે એ બેના રેશિયોને મેગ્નેટિક પરમિએબિલિટી તરીકે ઓળખવામાં આવે છે. સો હિયર વી વિલ હેવ ધ ડિસ્કસ અબાઉટ ધ મેગ્નેટોકેમિસ્ટ્રી એન્ડ simple definition which is can affected all substance. So for that next lecture we will have the discuss about the magnetic behavior of the substance. So thanks for watching.